Next topic we will learn about cholinergic agent. Cholinergic specific gastrointestinal tract માટે કોઈ પણ ડ્રગ સ્પેસિફિક એની યુઝ નથી થતી, પણ અહીંયા તમારા સિલેબસની અંદર ગ્રુપ આપેલું છે કોલિનર્જિક, સો વી વિલ ડિસ્કસ એમાં એક ખાલી એસિટાઇલ કોલાઇન વિશે આપણે ડિટેલમાં ભણશું. બાકી એ એન્ટીકોલિનર્જિકમાં જ પૂછાય છે વધારે પડતો. ઓકે, એન્ટીકોલિનર્જિક એજન્ટ આપણે પહેલા ભણી ગયા છીએ એમાં. ઓકે, કોલિનર્જિકમાં શું છે તો કે એસિટાઇલ કોલાઇન ઇઝ અ ક્વોન્ટિટરી એમોનિયમ કમ્પાઉન્ડ આર ઇઝ રેપિડલી હાઇડ્રોલાઇઝ બાય કોલિનેસ્ટરેઝ. શેનાથી બને છે તો કે એમોનિયમ કમ્પાઉન્ડમાંથી બને છે. અને કેવી રીતે એનું હાઇડ્રોલાઇઝ થાય છે એટલે કે રેપિડલી એને હાઇડ્રોજન આયન એટલે એનું જે ગ્રોથ થવાનો છે એ શેનાથી થાય છે તો કે કોલિનિસ્ટેરેઝ નામનો જે આયનિક એન્ઝાઇમ હોય એનાથી. હેન્સ ઇટ હેઝ નો થેરાપ્યુટિક એપ્લિકેશન, એટલે કે એની કોઈ થેરાપ્યુટિક એપ્લિકેશન નથી. ઇટ હેઝ ટુ બી ગિવન ઇન્ટ્રાવેનસલી ટુ સ્ટડી ઇટ્સ ફાર્મેકોલોજીકલ એક્શન, એટલે કે જ્યારે આ ડ્રગ છે એસિટાઇલ કોલાઇન એની એક્શન જોવી હોય ત્યારે કેવી રીતે આપવામાં આવે છે? આઈવી. Even when given intravenously, a large amount of the drug is destroyed by the pseudocholinesterase in the blood. એટલે કે જ્યારે આ ડ્રગ આપવામાં આવે, ભલે એને આપણે વધારે ડોઝ આપ્યો હોય, એટલે કે લાર્જ અમાઉન્ટ આપ્યો હોય, તો પણ એ શું થશે? ડિસ્ટ્રોય થશે. કેવી રીતે? સ્યુડોકોલિનેસ્ટ્રેસ નામનો જે એન્ઝાઇમ છે બ્લડની અંદર, એ જે આ એસિટાઇલ કોલાઇન આવે છે એને શું કરી નાખશે? ડિસ્ટ્રોય કરી નાખશે. એટલે એની એક્શન થવા નહીં દે. એટલે બોડીની અંદર જે એક્શન થવી જોઈએ એસિટાઇલ કોલાઇનની એ બરાબર રીતે નહીં થાય. અહીંયા નીચે જો કોલિનર્જિક જે એજન્ટ છે એનું ક્લાસિફિકેશન આપેલું છે કે કોલિનર્જિક ડ્રગ ના કયા કયા ક્લાસિફિકેશન છે. એમાં મેઇન બે એક્શન આપેલા છે કે જો એ ડાયરેક્ટ એક્શન કરશે તો એના માટે કઈ ડ્રગ વપરાય, અને જો એ ઇનડાયરેક્ટ અસર કરશે તો ઇનડાયરેક્ટ અસર કેવી રીતે કરે છે તો કે એન્ટીકોલિનેસ્ટ્રેઝ જે આપણે પેલા જે એન્ઝાઇમ જોયો તો એની ઉપર કોઈ અસર નહીં થવા દે. જે ડ્રગ છે એ જે એન્ઝાઇમ છે એ ડ્રગને કિલ કરી નાખે છે. ઓકે, તો એ ડ્રગ એને પહોંચશે જ નહીં અને એની સિવાય બોડીની અંદર અસર કરશે. તો એવી રીતે ઇનડાયરેક્ટલી. ડાયરેક્ટલી એક્ટિંગમાં બે ટાઈપ આપેલા છે, કોલાઇનેસ્ટર્સ અને આલ્કલોઇડ્સ. કોલાઇનની અંદર પહેલા આપેલું છે ACH એટલે એસિટાઇલ કોલાઇન, ધેન છે બિથાનિકોલ એન્ડ કાર્બેસોલ. અને આલ્કલોઇડ્સની અંદર આપેલા છે પિલોકાર્પિન અને મસ્કેરિન. નેક્સ્ટ ઇનડાયરેક્ટલી ની અંદર બે પાર્ટ પડે છે, રિવર્સિબલ અને ઇરિવર્સિબલ. રિવર્સિબલ એટલે જે ડિઝીઝમાં આપવામાં આવ્યું હોય એને ક્યોર કરી શકતું હોય, અને ઇરિવર્સિબલ એટલે જે ડિઝીઝમાં આપણે એને ક્યોર મીન્સ થોડુંક હદ સુધી એને સાજું કરી શકીએ પણ પૂરેપૂરું મટાડી ના શકીએ. એમાં પેલું આપેલું છે રિવર્સિબલ ની અંદર કાર્બામેટ્સ ડ્રગ. એમાં એક્ઝામ્પલ છે ફિઝોસ્ટિગ્મીન, નિયોસ્ટિગ્મીન, પાયરિડોક્સ્ટિગ્મીન, ધેન એડ્રોફોનિયમ, ધેન રિવાસ્ટિગ્મીન અને ડોનેપેઝિન. અને ઇરિવર્સિબલના એક્ઝામ્પલ આપેલા છે. એમાં કાર્બામેટ્સ અને ઓર્ગેનોફોસ્ફોરસ કમ્પાઉન્ડ આપેલા છે. એમાં કાર્બામેટ્સમાં કાર્બારાઇલ અને પ્રોપોક્ઝર એનું બીજું નામ છે બાયગોન. અને ઓર્ગેનો ફોસ્ફોરસ દેટ ઇઝ ઓપી કમ્પાઉન્ડમાં આપેલા છે પેરાથિયોન, મેલેથિયોન, નવ ગેસીસ, ડાયફ્લોસ અને ઇકોથિયોફેટ. હવે આ જે બધી ડ્રગના નામ આપેલા છે એ તમારે એઝ અ કોલિનર્જિકનું જો ક્લાસિફિકેશન યાદ રાખવું હોય તો સ્પેસિફિકલી રાખી શકો છો. બાકી કોલિનર્જિક ડ્રગ મીન્સ ભેગું જ પૂછાય છે, કોલિનર્જિક અને એન્ટીકોલિનર્જિક. તો કોલિનર્જિકનું ક્લાસિફિકેશન સમજાવીને તમે એન્ટીકોલિનર્જિક ડ્રગ સમજાવી શકો છો. અને તમે બધી સિસ્ટમ વાઇઝ અલગ અલગ ડ્રગ ભણશો. એન્ટીકોલિનર્જિક જે ડ્રગ છે એ બધી સિસ્ટમ વાઇઝ આપણે જે જીઆઈ સિસ્ટમમાં ભણાય એવી રીતે રેસ્પિરેટરીમાં પણ આવશે, બ્રેઇનમાં પણ આવશે. ત્યારે એક્ઝામમાં તમારે સ્પેસિફિક એવું પૂછાય કોલિનર્જિક, એન્ટીકોલિનર્જિક, તમે કોઈ પણ ડ્રગ એક્સપ્લેન કરી શકો છો. ઓકે, તો અહીંયા આપણે ખાલી એસિટાઇલ કોલાઇનનો જે યુઝ છે એ જોઈશું. એસિટાઇલ કોલાઇન એ સ્પેસિફિક કોલિનર્જિકનું મેઇન એક્ઝામ્પલ છે. એ ખાલી એકલું યાદ રાખશો તો વાંધો નહીં. પણ આ જે ક્લાસિફિકેશન આપેલું છે એમાં જે ડ્રગના એક્ઝામ્પલ આપેલા છે મીન્સ ડ્રગના નામ આપેલા છે એ સ્પેસિફિક યાદ રાખી લેજો. એસિટાઇલ કોલાઇન શું છે તો કે એસિટાઇલ કોલાઇન પ્રોડ્યુસ muscarinic and nicotinic effect by interacting with respective receptor on the effector cells. કેવી રીતે અસર કરે છે તો કે આપણી બોડીની અંદર જે રિસેપ્ટર આવેલા હોય એની ઉપર જે એને ઇફેક્ટ કરતા સેલ છે એની અંદર બે જાતની ઇફેક્ટ કરશે. કેવી? મસ્કેરિનિક અને નિકોટિનિક ઇફેક્ટ.
હવે મસ્કેરેનિક અને નિકોટિનિક ઇફેક્ટ એ ખાલી સ્પેસિફિક નામ છે, એનો સ્પેસિફિક અંદરથી મિનિંગ કોઈ નથી, પણ એ કેવી ઇફેક્ટ છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા સમજાવેલી છે મસ્કેરેનિક ઇફેક્ટ. એમાં પહેલું છે કાર્ડિયોવાસ્ક્યુલર ઉપર કેવી રીતે અસર કરશે, તો કે હાર્ટની ઉપર ધ ઇફેક્ટ ઓફ ધ એસિટાઇલ કોલાઇન આર સિમિલર ટુ ધોઝ ફોલોવિંગ vagal stimulation. Acetylcholine by stimulating M2 receptor of the heart opens the K plus channel, thus causes hyperpolarization. Therefore, SA and AV nodal activity is reduced. અહીંયા ઇમેજમાં સમજાવેલું છે, જો એસિટાઇલ કોલાઇન છે એ આપણે જે હમણાં જોયું કે પ્લસ આયન, બરાબર, જો પ્લસ બતાવેલો છે એ શું છે, કે પ્લસ આયન. એ કેની ઉપર અસર કરશે, જે આપણા હાર્ટની અંદર M2, એ બધા અલગ અલગ રિસેપ્ટર હોય, એ M2 રિસેપ્ટર ઉપર અસર કરશે. એના કારણે કઈ કઈ ઇફેક્ટ થાય છે, જો બાજુમાં બતાવેલી છે કે HR એટલે હાર્ટ રેટ શું થાય છે, ડિક્રીઝ થાય છે. નેગેટિવ ક્રોનોટ્રોપિક ઇફેક્ટ એટલે કે એ શું થઈ, નેગેટિવ ઇફેક્ટ થઈ એસિટાઇલ કોલાઇનની. ધેન આપેલું છે FOC. FOC નો મિનિંગ શું હતો, કે જે આપણું હાર્ટનું જે ફંક્શનિંગ છે, ઓકે, કોન્સિયસનેસ લેવલ છે, ધ ઓક્સિજનેશન અને ફ્લક્ચ્યુએટ ઓક્સિજનેશન કાર્ડિયક જે ફંક્શનિંગ છે એની અંદર શું થાય છે, નેગેટિવિટી આવે છે. એ જે કાર્ડિયક આઉટપુટ જે બરોબર રીતે થવું જોઈએ એ કેવું થાય છે, ઓછું થાય છે. ઓક્સિજન કાઉન્ટ જે આવવા જોઈએ એ કેવા આવે છે, ઓછા આવે છે. એટલે એ એટ્રોપિનની કેવી અસર થઈ, નેગેટિવ અસર થઈ. અને લાસ્ટ આપેલું છે એવી કન્ડક્શન થાય, જે આપણે એસે અને એવી નોડનું જોયું હતું કે એ બધી અલગ અલગ ગાંઠ હોય, હાર્ટ પેલા નોડ્સ હોય, બરાબર, ગુચડા. એ તમે હાર્ટની એનાટોમીમાં ભણી ગયા હશો, એસે એવી નોડ શું છે. તો એ શું કરે છે, ડિક્રીઝ થાય છે, એટલે કે એવી કન્ડક્શન છે એ ઓછું થાય છે. એટલે એ પણ કેવી અસર થઈ, નેગેટિવ ડ્રોમોટ્રોફિક ઇફેક્ટ થઈ. એટલે એસિટાઇલ કોલાઇન એ હાર્ટ ઉપર બરાબર રીતે અસર નથી કરતો. ધેન છે બ્લડ વેસલ માં કેવી અસર કરે, તો કે એસિટાઇલ કોલાઇન સ્ટિમ્યુલેટ્સ ધ M3 receptor of vascular endothelial cell which release endothelial dependent relaxing factor. શું કામ કરે છે, M3 રિસેપ્ટર ઉપર અસર કરશે. જે એન્ડોથેલિયલ સેલ બનાવતા હોય, તો એ એન્ડોથેલિયલ સેલ શું કામ આવે છે, તો કે જે રિલેક્સિંગ ફેક્ટર હોય, ધારો કે એન્ડોથેલિયલ સેલને બનાવવા માટેના કોઈ જવાબદાર કણ તો હોય ને, એ જવાબદાર કણ ઉપર અસર કરશે અને એને બરાબર રીતે અફેક્ટ નહીં થવા દે. લીડિંગ ટુ વાસોડાયલેશન એન્ડ અ ફોલ ઇન બ્લડ પ્રેશર. એટલે શું થશે, વાસોડાયલેશન. વાસોડાયલેશન એટલે વેસલ્સનું ડાયલેશન થવું. ડાયલેશન થવું એટલે પાતળું થવું. તો વેસલ્સ પાતળી થઈ જશે એટલે બ્લડ બરાબર રીતે વહન નહીં કરી શકે. એના લીધે બ્લડ પ્રેશર શું થાય, ઓછું થાય. ઓકે, એટલે આ પણ જે બ્લડ વેસલની અંદર પણ જે અસર થવી જોઈએ એ બરાબર રીતે નથી થતી એસિટાઇલ કોલાઇનની. જો અહીંયા ઇમેજમાં સમજાયેલું છે, એસિટાઇલ કોલાઇન ધનભાર સાથે શેની ઉપર અસર કરશે, વેસલની અંદર જે M3 રિસેપ્ટર રહેલું હોય એની ઉપર અસર કરશે. એના લીધે રિલીઝ ઓફ નો EDRF. EDRF શું હતું, એન્ડોથેલિયલ ડિપેન્ડન્ટ રિલેક્સિંગ ફેક્ટર, જે એન્ડોથેલિયલ સેલ બનાવવા માટે જવાબદાર છે એ રિલીઝ નહીં થાય. એના કારણે વાસોડાયલેશન થશે અને બીપી ઘટશે. નેક્સ્ટ જોઈએ આપણે સ્મૂથ મસલ ઉપર કેવી રીતે અસર કરે છે. એમાં આપેલું છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ. તો ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇલમાં જો ડાયરેક્ટ ઇમેજમાં સમજાવેલું છે કે એસિટાઇલ કોલાઇન ધરભાર સાથે જે વેસલ્સની અંદર M3 રિસેપ્ટર હોય એના ઉપર અસર કરે છે. એના લીધે શું થાય છે, ટોન ઓફ ધ ગટ ઇઝ ઇન્ક્રીઝ. ગેસ્ટ્રિક ઉપર સારી અસર કરશે એસિટાઇલ કોલાઇન, જે આપણે સ્પેસિફિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ માટે ભણી રહ્યા છીએ. ઓકે, ધેન પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ એટલે કે જે સ્ટમકને પાચન કરતી વખતે એના મસલ્સની જે મુવમેન્ટ હોય એ કેવી થશે, વધારશે. અને GI સિક્રેશન ઇન્ક્રીઝ થશે. રિફ્લેક્સિસ ધ સ્પ્લિન્ટર મે કોઝ ડિફિકેશન. એટલે લાસ્ટમાં એક પ્રોબ્લેમ આવે છે, ક્યાં કે જ્યાં એ સ્પ્લિન્ટર એટલે કે જ્યારે રેક્ટમ સુધી એટલે આંતરડામાંથી જ્યારે પસાર થાય છે ફૂડ, ત્યારે એ બરાબર રીતે ડિફિકેશન એટલે થોડીક એવી ડિફિકલ્ટી જોવા મળશે. એટલે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઉપર એ 3 પોઝિટિવ અસર કરે છે. કઈ કઈ, એ ગટનો જે ટોન છે એને વધારે છે, પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટને વધારે છે અને GI નું સિક્રેશન વધારે છે. એટલે એક ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક માટે એસિટાઇલ કોલાઇન એ સારી છે ડ્રગ. ધેન છે યુરિનરી બ્લેડરમાં કેવી અફેક્ટ કરે છે, તો કે એસિટાઇલ કોલાઇન ધનભાર સાથે M3 રિસેપ્ટર ઉપર અસર કરશે. એના લીધે શું થાય છે, કોન્ટ્રાક્ટર ડેટ્રસર મસલ. એટલે કે જે યુરિનરી બ્લેડરની અંદર જે મસલ્સ આવેલા હોય એ શું થાય છે, કોન્ટ્રેક્ટ થાય છે, એટલે કે સંકોચાય, સોરી, એનું જે ડાયલેટેશન થવાનું એ નથી થતું, કોન્ટ્રેક્શન થાય છે. રિફ્લેક્સિસ ધ ટ્રાઇજેમિનલ સ્પિન્ચર કોઝ યુરિનેશન. એટલે રિલેક્સિસ ધ ટ્રાઇજોનલ સ્પિન્ચર એટલે કે જે એન્ડ છે જ્યાંથી યુરિન બહાર આવવાનું છે એને રિલેક્સ કરે છે. એના કારણે યુરિન શું થાય છે, પાસ થઈ જાય છે. ઓકે, તો યુરિનને રોકી શકવાની એનામાં ક્ષમતા નથી રહેતી.
ઓકે, કે જે રિલેક્સ સ્પિન્ચર થાય એના કારણે શું થાય, યુરિનેશન બહાર નીકળી જાય, એટલે કે યુરિન છે એ યુરિનરી બ્લેડર ની અંદર ભરાવું જોઈએ ત્યાં ભરાઈને નહીં રહીએ, પણ એ શું થઈ જશે, બહાર નીકળી જશે. અને નેક્સ્ટ ઇફેક્ટ આપેલી છે બ્રોન્કાઈ ની અંદર. જો લંગ્સ ની અંદર બ્રોન્ક્યુલ્સ હોય એની અંદર કેવી અસર થાય છે, તો કે એસિટાઇલ કોલાઇન એ ધનભાર સાથે M3 રિસેપ્ટર ઉપર અસર કરશે. કોન્ટ્રેક્ટ ધ બ્રોન્ક્યુલ સ્મૂથ મસલ. જે બ્રોન્કિયલના મસલ છે એને શું કરે છે, કોન્ટ્રેક્ટ કરે છે, એટલે બ્રોન્કો સ્પાઝમ થવાના ચાન્સીસ છે. ઇન્ક્રીઝ ધ ટ્રેક્યો બ્રોન્કિયલ સિક્રેશન. જે ટ્રેક્યો બ્રોન્કિયલ એટલે કે ટ્રેકિયા અને બ્રોન્કિયલ ની અંદર જે સિક્રેશન થાય છે એને શું કરે છે, વધારે છે. એના લીધે શું થાય છે, કોલિનર્જિક ડ્રગ્સ આર કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન અસ્થમા. કેમ કે અસ્થમા પેશન્ટની અંદર શ્વાસ લેવા માટે જવાબદાર શ્વાસ ખૂબ જ જરૂરી હોય, એ અસ્થમા પેશન્ટને શ્વાસ જ ના લેવાતો હોય તો એ પેશન્ટને પ્રોબ્લેમ કરી શકે છે જો એને સિક્રેશન વધી જાય તો. એટલે અસ્થમા વાળા પેશન્ટને એસિટાઇલ કોલાઇન નામની ડ્રગ નથી અપાતી. નેક્સ્ટ આપેલું છે એક્સોક્રાઇન ગ્લેન્ડ ઉપર કેવી અસર કરે છે, તો કે ઇન્ક્રીઝ, એટલે બધી ગ્લેન્ડ ઉપર, આપણી બોડીની અંદર જેટલી પણ ગ્રંથિ આવેલી છે એમાં કેવી અસર કરે છે એવું કીધું છે. તો કે ઇન્ક્રીઝ સલાઇવરી, લેક્રિમલ, સ્વેટ, બ્રોન્કિયલ, ગેસ્ટ્રિક એન્ડ અધર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિક્રેશન. બધી જ ગ્લેન્ડમાંથી જે સિક્રેશન નીકળતું હોય એસિટાઇલ કોલાઇન લેવાને કારણે એ સિક્રેશન શું થાય છે, વધે છે. સલાઇવરી ગ્લેન્ડ એટલે લાળ ગ્રંથિ, લેક્રિમલ એટલે આંસુ બનાવતી ગ્રંથિ, સ્વેટ એટલે પરસેવો બનાવે, બ્રોન્કિયલ અને ગેસ્ટ્રિક સિક્રેશન તે આપણે ખબર જ છે, તો એ બધું સિક્રેશન શું કરે છે, વધારે છે. અને આઈસ ઉપર કેવી અસર કરે છે, તો કે એસિટાઇલ કોલાઇન ડઝ નોટ પ્રોડ્યુસ એની ઇફેક્ટ ઓન ટોપિકલ એડમિનિસ્ટ્રેશન બીકોઝ ઓફ ઇટ્સ પુઅર પેનેટ્રેશન થ્રુ ટિશ્યુઝ. એટલે કે જ્યારે એ બહારથી આપણે ટીપા તરીકે આપીએ ત્યારે એ ટિશ્યુ છે એનું જે ગાળણ થવું જોઈએ, મીન્સ આ એસિટાઇલ કોલાઇન ડ્રગ અંદર એબ્ઝોર્બ થવી જોઈએ એ બરાબર રીતે નથી કરી શકતું, એટલે એની ડ્રગની કોઈ પણ જાતની અસર નથી થતી. ઓકે, અહીંયા નીચે એના ઇમેજની અંદર બતાવેલું છે કે કેવી રીતની એક્શન કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ જેવી રીતે મસ્કેરેનિક ઇફેક્ટ જોઈએ એવી રીતે નિકોટિનિક ઇફેક્ટ શું છે, તો કે there is a thick fibrous tissue set around the nicotinic receptor as the acetylcholine has poor penetration through tissues. Larger dose are required to elicit nicotinic action. આપણે પહેલા હમણાં જોયું કે એક્શન શું છે, ટિશ્યુની અંદર એબ્ઝોર્બ નથી થતું એસિટાઇલકોલાઇન, એટલે શું આપવાનું છે, એનો આપણે લાર્જર ડોઝ આપવાનો છે. જો મસ્કેરિનિક ઇફેક્ટમાં બતાવેલું છે ઓછો ડોઝ આપશો તો એની બરાબર રીતે એનું જે આવરણ છે એ કેવું છે, પાતળું છે. ઇમેજની અંદર જો એમની ઉપર રાઉન્ડ છે એ આછું છે, એની ઉપર રાઉન્ડ છે એ ઘાટું છે. એનો મીનિંગ એવો છે કે મસ્કેરિનિક ઇફેક્ટ ક્યારે થાય, જ્યારે ઓછો ડોઝ આપવામાં આવે ત્યારે, અને નિકોટિનિક ઇફેક્ટ ક્યારે થાય, જ્યારે મોટો ડોઝ લાર્જર ડોઝ આપવામાં આવે ત્યારે થાય. ઓકે, એમાં સ્પેસિફિક બીજું કંઈ જ નથી. જે ફાઇબ્રસ સેટ છે એટલે કે ટિશ્યુની આજુબાજુ જે ફાઇબ્રસ ટિશ્યુ સેટ એટલે પડ, ઓકે, જે સેલ છે એ હોય એ અસર કરતા હોય. એમાં ત્રણ વસ્તુ આપેલી છે. એમાં ઓટોનોમિક ગેંગ્લિયા એટલે કે હાયર ડોઝ ઓફ ACH પ્રોડ્યુસ ડેન્જરસ મસ્કેરિનિક ઇફેક્ટ એસ્પેશિયલી ઓન ધ હાર્ટ. એટલે આપણે હાર્ટની અંદર જે જોયું હતું કે એની જે હાર્ટ રેટ છે, જે કોન્સન્ટ્રેશન, કાર્ડિયક આઉટપુટ છે, એવી કન્ડક્શન છે, એ બધું શું થઈ જતું હતું, ઓછું થઈ જતું હતું. એટલે હાર્ટ ઉપર એવી કેવી ડેન્જરસ અસર થતી હતી. ક્યારે આપણે ઓછો ડોઝ આપતા હતા ત્યારે. પણ જો હાયર ડોઝ આપશું આ નિકોટિનિક ઇફેક્ટ માટે, જ્યારે વધારે ડોઝ આપશું એસિટાઇલકોલાઇનનો, તો એ કેવી અસર કરશે, ડેન્જરસ મસ્કેરિન એટલે બહુ જ સિવિયર અસર કરશે. હેન્સ ધ પ્રાયર એડમિનિસ્ટ્રેશન ઓફ એટ્રોપિન ઇઝ નેસેસરી ટુ ઇલેક્ટ્રિક નિકોટિનિક એક્શન. એટલે કે જ્યારે આપણે સ્પેસિફિક આ નિકોટિનિક એક્શનની જરૂર હોય તો સૌથી પહેલા ડ્રગ આપ્યા પહેલા આપણે શું આપી દેવાનું છે, એટ્રોપિન આપી દેવાનું છે. એટ્રોપિન એ કાર્ડિયો માટેની સ્પેસિફિક ડ્રગ છે, એ કાર્ડિયકની અંદર રિલેક્સેશન માટે. ઓકે, એટલે એટ્રોપિન આપી દીધું હોય તો આની જે નિકોટિનિક એક્શન છે એ બરાબર રીતે થાય, જે મસ્કેરિનિક ઇફેક્ટ ના થાય વધારે. Higher dose of acetylcholine stimulate both of the sympathetic as well as parasympathetic ganglia, causing tachycardia and a rise in a BP. એટલે કે જો હાયર ડોઝ આપવામાં આવે તો એ બંને રીતે અસર કરે છે. આપણી જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે અને પેરાસિમ્પેથેટિક જે બોડીની અંદર સિસ્ટમ છે એ બંને ઉપર અસર કરશે, અને એના કારણે શું થાય છે, ટેકિકાર્ડિયા થઈ શકે અને બીપી રાઇઝ થઈ શકે, એટલે હાઇપરટેન્શન થઈ શકે અને હાર્ટ રેટ પણ વધી શકે. અને નેક્સ્ટ આપેલું છે સ્કેલેટલ મસલ ઉપર કેવી અસર કરે, તો કે હાઈ કોન્સન્ટ્રેશન ACH initially produce twitching, then fasciculation followed by fasciculation followed by the prolonged depolarization of NMJ and paralysis. એનો મીનિંગ શું છે, તો કે જ્યારે આ ડ્રગનો હાઈ કોન્સન્ટ્રેશન આપવામાં આવે ત્યારે જે એના ટ્વિચિંગ થવું એટલે મસલ એકબીજા સાથે વીંટળાવું છે, આપણે એકબીજા સાથે જે
ઓલું શું કહેવાય આટી વળી છે ને ધેટ ઇઝ ટ્વિચિંગ થઈ જાય, અને ફેસિક્યુલેશન ધેટ મીન્સ કે એની અંદર જે મસલની અંદર જે સંદેશો પાસ થવાનો હોય અથવા તો જે એનો ટ્રાન્સમિશન થવાનું હોય એ બરાબર રીતે નહીં થાય, અને એ શું થશે, દબાશે. ઓકે, જે બરાબર રીતે પોલરાઇઝેશન થવું જોઈએ, એનું જે મસલ્સની અંદરથી જે ટ્રાન્સમિશન થવું જોઈએ એ બરાબર રીતે નહીં થાય, એના લીધે જે પેરાલાઇસિસ આવવાના ચાન્સીસ છે, અને જે મસ્ક્યુલર ડિફોર્મિટીઝ થવાના જે ચાલુ છે, ન્યુરોમસ્ક્યુલર જંકશન જે ટેસ્ટ છે, ન્યુરોમસ્ક્યુલર જંકશન એટલે કે જ્યાં બે ચેતાતંત્ર ભેગા થાય છે, NMJ એટલે ન્યુરોમસ્ક્યુલર જંકશન. ઓકે, તો જે બે ચેતાતંત્ર ભેગા થાય છે ત્યાં ડીપોલરાઇઝેશન થાય. પોલરાઇઝેશન એટલે એકબીજા સાથે જોડાવું. ઓકે, એક પોલીમરની જેમ લાઈન બનાવી. તો ડી એટલે એકબીજાથી છૂટા પડી જાય, તો એ જે જંકશન છે એકબીજાની અંદર સંદેશો પાસ નહીં કરી શકે, અને એના લીધે પેરાલાઇસિસ એટલે લકવો થવાના પણ ચાન્સીસ છે. અને લાસ્ટ CNS ની અંદર એક્શન આપેલી છે, એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર, તો કે જ્યારે intravenously administered acetylcholine does not cause any central effect because of its poor penetration through the blood brain barrier. કે જેવી રીતે ટિશ્યુની અંદર એનું પૂરેપૂર રીતે પેનન્ટ્રેશન નથી થતું, એવી રીતે જ્યારે આપણે IV એસિટાઇલકોલાઇન આપશું તો એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર પણ કોઈ જાતની અસર કરતું નથી, એટલે કે બ્લડ બ્રેન બેરિયરમાંથી એ પાસ જ નથી થઈ શકતું, એ ટિશ્યુમાંથી એ પાસ જ નહીં થઈ શકે એસિટાઇલકોલાઇન છે એટલે એની કોઈ પણ જાતની અસર નથી થતી. એટલે આની સાઇડ ઇફેક્ટના કારણે જ કોલિનર્જિક જે ડ્રગ છે એસિટાઇલકોલાઇન છે ઓછી યુઝ થાય છે, રેરલી યુઝ થાય છે. સ્પેસિફિક શેના માટે? ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક માટે. બાકી બધી સિસ્ટમની અંદર એ શું કરે છે? નેગેટિવ ઇફેક્ટ કરે છે. ઓકે, તો કદાચ ઇન કેસ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે, એસિટાઇલકોલાઇન પૂછાઈ શકે છે, અને કોલિનર્જિકની અંદર કયા કયા ક્લાસિફિકેશન આવે છે એ પૂછી શકે છે. ઓકે,